અમુક સમય પછી દરેક રિલેશનશિપ બોરિંગ થઈ જાય છે. આ એક એવું સત્ય છે જે આપણને કોઈ નથી કહેતું. શરૂઆતમાં ગમે તેટલો આહલાદક અને રોમાંચક કેમ ન હોય, દરેક સંબંધ ધીમે ધીમે શાંત, અનઇવેન્ટફુલ કે કંટાળાજનક બની જાય છે. દેટ્સ ઓકે. એનો અર્થ એ નથી કે એમાં રહેલો પ્રેમ લુપ્ત થઈ જાય છે. એનો અર્થ એમ કે પ્રેમ પરિપક્વ થતો જાય છે. જગતનો કોઈ સંબંધ આજીવન હનીમૂન ફેઝમાં નથી રહેતો અને રહેવો પણ ન જોઈએ. જો એ કંટાળાજનક તબક્કામાં નહીં પ્રવેશે તો પ્રેમમાં ઊંડાણ, ધીરજ અને સ્થિરતા કઈ રીતે આવશે? આ બોરિંગ તબક્કામાં જ સંબંધોનું સ્થાયીકરણ થાય છે. અ રિલેશનશિપ સેટલ્સ ડાઉન ઇન સ્ટિલનેસ. અશુદ્ધિઓ ત્યારે જ તળિયે બેસે છે જ્યારે જળ શાંત થઈ જાય છે. એ કદાચ મોનોટોનસ કે નીરસ લાગી શકે, પણ એ સાધારણ લાગતી ક્ષણોમાં જ અસાધારણ પ્રેમનો ઉછેર થતો હોય છે.